Hello everyone, welcome to your channel Harry Sir English. દોસ્તો આજે આપણે ભણીશું ધોરણ 10ની અંદર જે પોએમ આવે છે એમાં પહેલી પોએમ જે છે જેનું નામ છે માય સોંગ એટલે કે મારું ગીત. એ પોએમ આજે આપણે ભણીશું અને સાથે સાથે તેના ક્વેશ્ચન આન્સર જે છે એ પણ સમજીશું. વધુમાં વધુ ક્વેશ્ચન આન્સર્સ આપણે અહીંયા લેવાનો પ્રયત્ન કર્યો છે જેથી કોઈ પણ પ્રકારના સવાલ જવાબ બીજા તમારે બીજેથી શોધવાની જરૂર ના રહે. આ જે પોએમ છે માય સોંગ એના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. અને જ્યારે માતા પિતા પોતાના બાળકને પ્રેમ સ્વરૂપે આશીર્વાદ સ્વરૂપે હંમેશા જ્યારે બાળકની સાથે હોય છે અને કઈ રીતે પોતાના બાળકને પોતાની સાથે તેની સાથે હોવાનો અનુભૂતિ કરાવે છે, અનુભવ કરાવે છે અને ગીત સ્વરૂપે એ અહીંયા કહે છે. તો સૌથી પહેલાં જ્યારે પોએમ શરૂઆત કરી એની પહેલાં જે કેટલાક અઘરા સ્પેલિંગ જે છે એના મિનિંગ આપણે જોઈ લઈએ કે જેથી કરીને આપણે પોએમ સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો અહીંયા ગ્લોસરી આપેલી છે, બરાબર. પહેલું છે વાઇન્ડ એટલે વીંટળાવું, અને વાઇન્ડ કહેવાય એક વિન્ડ એટલે પવન પણ થાય, પણ અહીંયા વાઇન્ડ એટલે વીંટળાવું. ફંડ આર્મ્સ ઓફ લવ એટલે પ્રેમ ભર્યા હાથ, હિત ભર્યા હાથ. ફોરહેડ છે એટલે કે કપાળ. બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ. વિસ્પર એટલે ધીમેથી કહેવું જે છે તે. ફેન્સ એટલે રક્ષણ કરવું, ટુ પ્રોટેક્ટ કહી શકાય બીજો મિનિંગ. આલુફનેસ એટલે કે એકલતા, અને ફેથફુલ એટલે વફાદાર. બીજા જેમ જેમ પોએમ ચલાવીશું એમાં જે કોઈ સ્પેલિંગ આવતા જ હશે એમ હું તમને અહીંયા સમજાવતો જઈશ. તો દોસ્તો ચાલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ માય સોંગ પોએમ. હવે પોએમ શરૂ કરીએ. એમાં પહેલી લાઈન છે ધીસ સોંગ ઓફ માઇન. અહીંયા જે પેરેન્ટ્સ છે પોતાના બાળકને કહે છે. કવિ છે રવિન્દ્રનાથ ટાગોર છે, એટલે આપણે બાળક તરીકે આપણે અહીંયા એના બાળકને કહેતા હોય છે એવું માની લઈએ. ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ. ધીસ સોંગ ઓફ માઇન, આ મારું ગીત, વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ, તારી આસપાસ જે છે વીંટળાઈ જશે સંગીતની જેમ. માય ચાઇલ્ડ, હે મારા બાળક, હે મારા બાળક, મારા દીકરા. લાઇક ધ ફંડ આર્મ્સ ઓફ લવ, પ્રેમ ભર્યા હાથની જેમ. જેવી રીતે મા બાપ પોતાના બાળકને ભેટી પડે, વીંટળાઈ, બાળક જેવી રીતે માતા પિતાની આસપાસ વીંટળાઈ પડે તેની જેમ વાત કરી છે કે આ ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ, એટલે કે આ મારા ગીતનું સંગીત જે છે એ તારી આસપાસ વીંટળાઈ જશે અથવા ગુંજશે. લાઇક ધ ફંડ આર્મ્સ ઓફ લવ, પ્રેમ ભર્યા હાથની જેમ. એટલે કે મારા ગીતનું સંગીત તારી આસપાસ પ્રેમ ભર્યા હાથની જેમ વીંટળાઈ જશે, તારી આસપાસ ગુંજશે. ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. ધીસ સોંગ ઓફ માઇન, આ મારું ગીત, વિલ ટચ યોર ફોરહેડ, તારા કપાળને સ્પર્શ કરશે. લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ, આશીર્વાદરૂપી ચુંબનથી. જ્યારે નાનું બાળક હોય, બરાબર, ત્યારે મા બાપ એને બહુ પ્રેમ કરતા હોય તો એને કપાળ ઉપર ચુંબન કરે, કિસ કરે. એના દ્વારા એ પોતાનો આશીર્વાદ, પ્રેમ જે છે એ દર્શાવે છે. એટલે કે આ મારું ગીત જે છે એ તારા કપાળે આશીર્વાદરૂપી પ્રેમથી ચુંબન કરશે, ચૂમશે તને તારા કપાળે. વેન યુ આર અલોન, જ્યારે તું એકલો હોઈશ, ઇટ વિલ સીટ બાય યોર સાઇડ, ત્યારે તે તારી બાજુમાં બેસશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને તારા કાનમાં કંઈક ગણગણશે, ધીમેથી કહેશે. એટલે કે જ્યારે તું એકલો હોઈશ, ત્યારે તને લાગે કે મારા જીવનમાં કોઈ નથી, હું એકલો છું, ત્યારે આ મારું ગીત તારી બાજુમાં રહેશે અને તારા કાનમાં ગુંજશે. એટલે કે જ્યારે તું કોઈ સિચ્યુએશનમાં હોય, જ્યારે તને એમ લાગે મારી સાથે કોઈ નથી, ત્યારે એવું માનવાનું કે હું તારી સાથે હોઈશ અને તારી બાજુમાં બેસીને મારા જે શબ્દો છે ગીતના એના દ્વારા હું તારી બાજુમાં છું એવું કહેશે. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું ટોળામાં ઘેરાયો હોઈશ, મુશ્કેલીથી ઘેરાયો હોઈશ, ઇટ વિલ ફેન્સ યુ, તે તારું રક્ષણ કરશે. અબાઉટ વિથ અલુફનેસ, કોઈ પણ પ્રકારની આસક્તિ, એકલતા વખતે. એટલે કે જ્યારે તું ટોળામાં હોઈશ, તારી આસપાસ મુશ્કેલીઓ છે, ત્યારે એ તારું રક્ષણ કરશે. આપણે નહીં ઘણીવાર મા બાપના આશીર્વાદ, આપણા પેરેન્ટ્સ આપણને ઘણીવાર આપણે ડરતા હોઈએ કોણ સમાજમાં શું કહેશે. પણ જ્યારે પેરેન્ટ્સ એવું કે તું થાય તારે જે કરવું હોય તે કર, પણ કંઈ થાય તો હું બેઠો છું,
તો ત્યારે આપણામાં જોરદાર હિંમત આવી જાય. તો અહીંયા એની વાત કરેલી છે. એટલે કે જ્યારે તું ટોળામાં ઘેરાયો હોઈશ તે તારી આસપાસ કોઈ પણ પ્રકારની અશક્તિ વિના તારું રક્ષણ કરશે. માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. એટલે કે મારું ગીત જે છે એ તારા સપનાઓની પાંખો બનશે. પેર ઓફ વિંગ્સ, વિંગ્સ એટલે પાંખ. એટલે કે મારું જે ગીત જે છે એ તારા સ્વપ્નાઓની પાંખો બનશે, તને એટલું મોટિવેટ કરશે આગળ જવા માટે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. એટલે કે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, તે તારા હૃદયને લઈ જશે ટુ ધ વર્જ ઓફ અનનોન, અજાણ્યા, અનુભવ કરાવશે. એનો મતલબ કે તે જે તારા હૃદયને છેવાડા અંત સુધી, અવિરત અંત સુધી અજાણી દુનિયાના કિનારે લઈ જશે. કહેવાનો મતલબ અહીંયા એવો કે તને બહુ જોરદાર અનુભવ કરાવશે. એટલે કે મારું ગીતનું સંગીત જે છે એ તારી સપનાઓની જે છે તે પાંખો બનશે અને તારા હૃદયને છેવાડા સુધી, અંત સુધી, તારા અનુભવની નજીક સુધી તને લઈ જશે. ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. ઇટ બી ફેથફુલ સ્ટાર, તે એક વફાદાર તારાની જેમ તારી સાથે રહેશે. વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, જ્યારે તારા માર્ગમાં અંધારી રાત આવે. એટલે કે જ્યારે તારા માર્ગમાં મુશ્કેલી આવે, વેન યુ આર ઇન ટ્રબલ, જ્યારે તું મુશ્કેલીમાં હોઈશ ત્યારે એક વફાદાર તારાની જેમ તારી સાથે રહેશે અને તને માર્ગદર્શન ચીંધશે, માર્ગદર્શન આપશે. અહીંયા એવું કહેવા માગે છે. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. એટલે કે મારું ગીત જે છે તારી આંખની કીકીમાં રમશે, બેસશે. પ્યુપિલ્સ એટલે કીકી, વિદ્યાર્થી નહીં. અહીંયા કે મારું ગીત જે છે તારી આંખની કીકીમાં રમશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. અને તે તારી દ્રષ્ટિને હૃદયમાં પહોંચાડશે. ઘણીવાર આપણે કોઈ અમુક વ્યક્તિને બહુ જ યાદ કરતા હોઈએ પણ એમ લાગે કે આપણી બાજુમાં છે, આપણી નજર સામે છે, એવું ઘણીવાર આપણે આપણી આંખની નજરની અંદર આપણે એને સમજતા હોઈએ છીએ. એટલે કે મારું ગીત જે છે તારી આંખની કીકીમાં રમશે અને તે આ દ્રષ્ટિને તારા હૃદય સુધી લઈ જશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ. અને મૃત્યુ સમયે મારો અવાજ નહીં હોય, મૌન હશે. એટલે કે જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે મારો અવાજ એકદમ મૌન થઈ જશે. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. ત્યારે મારું ગીત જે છે એ તારા હૃદયમાં જીવંત રહેશે. એટલે કે જ્યારે હું મૃત્યુ પામીશ, મરી જઈશ, ત્યારે પણ મારું ગીત જે છે એ તારા હૃદયની અંદર હંમેશા ગુંજતું રહેશે. તો દોસ્તો, આ સરસ મજાની પોએમ હતી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત. આશા રાખે છે કે તમને એમાં ખ્યાલ આવ્યો હશે. હવે દોસ્તો આપણે જોઈએ આના સવાલ જવાબ. સ્ટાન્ઝા આપણે આને 2 સ્ટાન્ઝા પ્રમાણે વેચ્યો છે. પહેલી જે 6 લાઈન જે છે, 5 લાઈન જે છે સોરી, એમાં એક સ્ટાન્ઝા લીધો છે અને પછી બીજી 5 લાઈનમાં બીજો સ્ટાન્ઝા લીધેલો છે. તો ચાલો જોઈએ મેક્સિમમ સવાલના જવાબ. પહેલું છે રીડ ધ સ્ટાન્ઝા. આ રીતે તમને સવાલ જવાબ પૂછાતા હોય છે. તમને પહેલી સ્ટાન્ઝા આપેલો છે 5 લાઈનનો. ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઇક ધ ફંડ આર્મ્સ ઓફ લવ. પ્રેમ ભરે હાથની જેમ મારું ગીતનું સંગીત તારી આસપાસ વીંટળાયેલું છે. તારા કપાળ પર આશીર્વાદ રૂપી ચુંબન કરશે. અને જ્યારે તું એકલો હોઈશ ત્યારે તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગણગણશે. અને જ્યારે ટોળામાં હોઈશ ત્યારે કોઈપણ પ્રકારની અશક્તિ વિના તારું રક્ષણ કરશે. અહીંયા પહેલો સવાલ છે વોટ વિલ ધ સોંગ ડુ. ગીત શું કરશે. હવે આવો સવાલ બીજા સ્ટાન્ઝામાંથી શોધીને લખવાનો છે, આપણે આપણી રીતે લખવાનો નથી. તો પહેલું છે ધ સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ. અહીંયા યુ નથી લખવાનું કારણ કે બાળકને કહે છે. એટલે કે ગીત છે એનું સંગીત છે બાળકની આસપાસ વીંટળાશે. ક્વેશ્ચન નંબર 2, ધ સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ. લાઈક અધૂરું વાક્ય અહીંયા પૂર્ણ કરવાનું છે કે ગીતનું સંગીત બાળકની આસપાસ વીંટળાશે. કોની જેમ? લાઈક ધ ફંડ આર્મ્સ ઓફ લવ. પ્રેમ ભર્યા હાથની જેમ, હેત ભર્યા હાથની જેમ. ખ્યાલ આવી ગયો? ત્રીજું છે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. જ્યારે બાળક એકલું હોય છે ત્યારે આ ગીત શું કરશે? તો વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, જ્યારે બાળક એકલું હોય છે, ધ સોંગ વિલ સિટ બાય ઇટ સાઇડ. સોંગ તેની બાજુમાં બેસશે એન્ડ વિસ્પર ઇન ઇઝ ઇયર. અને તેના જે કાન છે એ તેમાં ગણગણશે. આ જ સ્ટાન્ઝા છે. બીજા સવાલ જવાબ જોઈએ. ક્વેશ્ચન નંબર 4, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ. કે જ્યારે બાળક ટોળામાં હશે
ત્યારે આ ગીત શું કરશે? તો આપણે જો પોએમમાં તમને મળી જશે, છેલ્લી લાઇનમાં છે વેન ધ ચાઇલ્ડ ઇઝ ધ ક્રાઉડ ધ સોંગ વિલ પ્રોટેક્ટ. અહીંયા પ્રોટેક્ટ છે એટલે મતલબ ફેન્સ થાય, તમે ફેન્સ પણ લખી શકો છો. ધ સોંગ વિલ ફેન્સ અથવા પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ, એ બાળકનું રક્ષણ કરશે. ક્વેશ્ચન નંબર 5, whom does the poet address the song? કે આ જે કવિ જે છે એ આ ગીત કોને સંબોધે છે? તો પોતાના એના બાળકને કહે છે. ધ પોએટ એડ્રેસીસ, ડઝ વત્તા એડ્રેસ એટલે ત્રીજો પુરુષ એક વચન, એડ્રેસીસ લાગશે. ધ પોએટ એડ્રેસીસ ધ સોંગ ટુ હિઝ ચાઇલ્ડ, કે તેનું જે બાળક જે છે તેને સંબોધે છે. ક્વેશ્ચન નંબર 6 દોસ્તો, વેર વિલ ધ સોંગ ટચ ધ ચાઇલ્ડ? કે ગીત જે છે એ બાળકને ક્યાં સ્પર્શશે? તો એના કપાળ પરની વાત કરી છે અહીંયા. તો ધ સોંગ કરતા લઈ લો, વિલ ટચ સ્પર્શે ધ ચાઇલ્ડ્સ ફોરહેડ, એટલે કે બાળકના કપાળને સ્પર્શશે. ખ્યાલ આવી ગઈ દોસ્તો? આગળ જઈએ. એ જ સ્ટાન્ઝા છે હજી. ક્વેશ્ચન નંબર 7 છે, હાઉ વિલ બી ધ ટચ? કે આ સ્પર્શ કેવો હશે, કોના જેવો હશે? તો પ્રેમરૂપી, આશીર્વાદરૂપી ચુંબન જેવો હશે. ધ ટચ વિલ બી લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. ત્રીજી લાઇનમાં આપેલું છે, તમે શોધીને લખી શકો છો. જો તમે સવાલ વ્યવસ્થિત સમજી લેશો તો તમે જવાબ લખવામાં સરળતા રહેશે, પૂરા માર્ક્સ મેળવી શકો છો. ક્વેશ્ચન નંબર 8, હાઉ વિલ ધ સોંગ ફેન્સ ધ બોય? કે આ ગીત જે છે બાળકનું રક્ષણ કેવી રીતે કરશે? ધ સોંગ વિલ ફેન્સ ધ બોય વિથ આલુફનેસ, પૂરી આસક્તિથી એનું રક્ષણ કરશે. વોટ ઇઝ ધ એન્ટોનિમ્સ ઓફ ધ વર્ડ કર્સ? કર્સ એટલે શ્રાપ થાય, એનો એન્ટોનિમ એટલે વિરોધી શબ્દ, ઓપોઝિટ જેને કહી શકાય, એનો શબ્દ શું છે? કર્સ એટલે શ્રાપ થાય, તેનો વિરોધી થાય છે આશીર્વાદ. તો આપણે સ્ટાન્ઝામાંથી શોધીને લખવાનું હોય છે, એનો જવાબ છે બ્લેસિંગ્સ, આશીર્વાદ. ખ્યાલ આવી ગયો દોસ્તો? આગળ જઈએ. અહીંયા બીજો સ્ટાન્ઝા છે, છેલ્લી 5 લાઈન જે છે એ અહીંયા આપેલી છે. ક્વેશ્ચન નંબર 10, હાઉ વિલ ધ સોંગ બી લાઈક ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ? એટલે કે હાઉ વિલ ધ સોંગ્સ બી, સોંગ કેવું હશે ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ, બાળકના સ્વપ્નમાં. એટલે ધ સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ, એટલે બાળકના સ્વપ્નમાં જે છે એ પેર ઓફ વિંગ્સ, પાંખ, સ્વપ્નની પાંખો જેવું હશે. ક્વેશ્ચન નંબર 11, હાઉ વિલ ધ સોંગ બી ઇન ધ ડાર્ક નાઇટ? અંધારી રાત્રિમાં સોંગ કેવું હશે? તો ધ સોંગ વિલ બી લાઈક ફેથફુલ સ્ટાર, જે વફાદાર તારાની જેમ હશે, ઇન ધ ડાર્ક નાઇટ, અંધારી રાત્રિમાં. ચાલો આવી ગયું દોસ્તો? ક્વેશ્ચન નંબર 12, હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ? દોસ્તો જો 10મું અને 12મું ક્વેશ્ચન જે સેમ જેવો છે, પણ માઇનોર ફ્રેમ જે છે ડિફરન્સ છે. બી લાઈક આપેલું છે ક્વેશ્ચન નંબર 10માં, અહીંયા હેલ્પ આપેલું છે, એટલે બંને વચ્ચે કન્ફ્યુઝ ના થતા. હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ? કે બાળકના સ્વપ્નને કઈ રીતે મદદ કરશે? ધ સોંગ વિલ ટ્રાન્સપોર્ટ ધ ચાઇલ્ડ્સ હાર્ટ ટુ ધ વર્ચ ઓફ ધ અનનોન, છેવાડા સુધી લઈ જશે. ક્વેશ્ચન નંબર 13, વોટ વિલ હેપન વેન ધ પેરેન્ટ્સ આર નો મોર વિથ ધ ચાઇલ્ડ? કે જ્યારે માતા પિતા બાળક સાથે નહીં હોય ત્યારે શું થશે? વેન ધ પેરેન્ટ્સ આર નો મોર વિથ ધ ચાઇલ્ડ, જ્યારે માતા પિતા બાળક સાથે નહીં હોય, ધ સોંગ વિલ સ્પીક ઇન ધ ચાઇલ્ડ્સ લિવિંગ હાર્ટ, કે ગીત જે છે બાળકના જીવંત હૃદયની અંદર એ ગીત ગાશે, બોલશે. ક્વેશ્ચન નંબર 14, વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ મીન્સ કે જ્યારે તમારા માર્ગમાં અંધારી રાત હશે ત્યારે શું થશે? એનો મતલબ કહે છે અહીંયા. એનો મતલબ કહે છે કે વેન યુ આર ઇન ટ્રબલ, જ્યારે તમે મુશ્કેલીમાં હશો. વેર વિલ ધ સોંગ સ્ટે? ગીત ક્યાં રોકાશે, ક્યાં ઠેરશે? ધ સોંગ વિલ સ્ટે ઇન ધ પ્યુપિલ્સ ઓફ હિઝ આઈઝ, કે તેની આંખની કીકીમાં રમશે. ક્યાં રમશે? એની આંખની કીકીમાં રમશે. ખ્યાલ આવી ગયો દોસ્તો? લાસ્ટ 2 ક્વેશ્ચન્સ. વોટ ઇઝ ધ સિનોનિમ? આવા પ્રશ્નો પૂછાતા હોય છે. વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ વિઝન? બરાબર, કે વિઝન જે છે એનો સમાનાર્થી શબ્દ શું થાય, સિમિલર શબ્દ શું થાય? એ આપણે સ્ટાન્ઝામાંથી શોધીને લખવાનો હોય છે. એનો મતલબ થશે સાઇટ. અને વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ લોયલ, વફાદાર, એનો શબ્દ સ્ટાન્ઝામાંથી શું થશે? તો અહીંયા એનો જવાબ થશે ફેથફુલ. તો દોસ્તો અહીંયા પહેલી પોએમ જે છે માય સોંગ, એનું સંપૂર્ણ એક્સપ્લેનેશન સાથે સવાલ જવાબ જે છે એ અહીંયા પૂર્ણ થાય છે.
ઇફ યુ લાઇક ધીસ વિડીયો, જો તમને વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી એને લાઇક કરો અને શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.